નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ દુનિયાના સૌથી મોટા ફળ એટલે કે ફણસની. આપણે એની એકદમ ઊંડાણપૂર્વક જાણે કે ક્લિનિકલ તપાસ કરતા હોઈએ ને એમ વાત કરીશું. તો ચાલો એના બધા રિપોર્ટ્સ એક પછી એક જોઈએ. તો સૌથી મોટો સવાલ એ છે કે શું ફણસ ખરેખર એક સુપરફૂડ છે કે પછી એની સાથે કોઈ એવી ગંભીર ચેતવણી પણ જોડાયેલી છે જે આપણે જાણવી જ જોઈએ. ચાલો આ ફળના આ બંને પાસાઓને બરાબર સમજીએ. તો જુઓ, કોઈપણ તપાસની શરૂઆત તો બેઝિક આંકડાથી જ થાય, બરાબર ને? તો સૌથી પહેલાં આપણે 100 ગ્રામ પાકા ફણસમાં કયા પોષક તત્વો છે એના રિપોર્ટ પર એક નજર નાખીએ. સૌથી પહેલાં વાત કરીએ કેલેરીની. તો 100 ગ્રામમાં લગભગ 90થી 95 જેટલી કેલેરી હોય છે. હા, આ આંકડો ખાસ યાદ રાખજો કારણ કે આગળ કામ લાગવાનો છે. કેલેરી પછી આવે છે કાર્બોહાઈડ્રેટ્સ. આપણા શરીરમાં એનર્જી માટે આ ખૂબ જરૂરી છે અને ફણસમાં એનું પ્રમાણ લગભગ 23 ગ્રામ જેટલું જોવા મળે છે. અને અહીં આવે છે આખા રિપોર્ટનો સૌથી રસપ્રદ ભાગ. વિચાર કરો, આ જે 23 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ છે ને એમાંથી લગભગ 19 ગ્રામ તો સીધી કુદરતી ખાંડ જ છે. તો આ આંકડા ઉપરથી એક વાત તો સાફ છે, ફણસ એક હાઈ એનર્જી ફળ છે. મતલબ કે જ્યારે શરીરમાં તરત જ શક્તિની જરૂર હોય ને ત્યારે આ એક જબરદસ્ત વિકલ્પ બની શકે છે. ચાલો હવે એ જોઈએ કે આ બધા પોષક તત્વો આપણા શરીરના અલગ અલગ ભાગો પર કેવી સારી અસર કરે છે. જો ફણસ તો વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી એકદમ ભરપૂર છે. અને આ બધું મળીને શું કરે? એ શરીરની જે આંતરિક સંરક્ષણ પ્રણાલી છે એટલે કે આપણી પોતાની ઇમ્યુનિટી એને એકદમ મજબૂત બનાવે છે. અને આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ફણસ કોઈ એક જ અંગ માટે ફાયદાકારક નથી. અરે, એ તો હૃદય, પાચનતંત્ર અને હાડકાં જેવા શરીરના આખાને આખા મુખ્ય સિસ્ટમને સપોર્ટ કરે છે. ઠીક છે, તો અત્યાર સુધી તો બધા રિપોર્ટ્સ એકદમ પોઝિટિવ આવ્યા છે, નહીં? પણ હવે વાર્તાની બીજી અને કદાચ સૌથી મહત્વની બાજુ જોવાનો સમય આવી ગયો છે. ભલે ને આટલા બધા ફાયદા હોય, પણ એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે આ ફાયદા દરેક વ્યક્તિને એક સરખી રીતે લાગુ નથી પડતા. અને સાચું કહું તો આ આખી વાતચીતનો સૌથી મહત્વનો મુદ્દો છે. એટલે કે જો કોઈને ડાયાબિટીસ હોય, કિડનીની કોઈ તકલીફ હોય કે પછી વજન કંટ્રોલમાં રાખવાની જરૂર હોય તો એમના માટે ફણસનું સેવન ખૂબ જ સાવધાનીથી અને સમજી વિચારીને કરવું પડે. અને આ બધી વાતો આપણને એક બહુ જ મહત્વના તફાવત પર લઈ જાય છે. એક એવો તફાવત જે જાણવો ખરેખર જરૂરી છે. અને એ છે પાકા અને કાચા ફણસ વચ્ચેનો ફરક. હવે જુઓ, અહીંયા આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જે કાચું ફણસ છે, જેનું આપણે શાક બનાવીએ છીએ, એમાં ખાંડ ઓછી અને ફાઇબર વધારે હોય છે. અને એટલે જ ડાયાબિટીસ જેવી સ્થિતિમાં એ ઘણો સુરક્ષિત વિકલ્પ બની જાય છે. તો આ આખી ક્લિનિકલ તપાસ પછી આપણે ફણસના ઉપયોગ વિશે શું કહી શકીએ? મતલબ આખરી નિષ્કર્ષ શું છે? ફણસને બરાબર સમજવા માટે આ 3 સરળ નિયમો યાદ રાખી લો. આ તમને એનો સુરક્ષિત અને સાચી રીતે ઉપયોગ કરવામાં ચોક્કસ મદદ કરશે. તો આખી ચર્ચા પછી એક વાત તો સાફ છે. ફણસ મિત્ર છે કે દુશ્મન? એનો આધાર 3 વસ્તુ પર છે. વ્યક્તિનું પોતાનું સ્વાસ્થ્ય, ફણસ કાચું છે કે પાક્કું, અને એને કેટલી માત્રામાં ખાવામાં આવે છે. જો આ બધી જાણકારી સાથે એનો ઉપયોગ કરવામાં આવે તો એ ચોક્કસપણે એક સારો મિત્ર સાબિત થઈ શકે છે.